સૌપ્રથમ સમાચાર અમરેલીથી કે જ્યાં મહિલા યુવા નેતા જેની ઠુમ્મરને ચૂંટણી લડાવશે કોંગ્રેસ। જેની ઠુમ્મરને લડાવવા અંગે કોંગ્રેસ હાઈકમાન્ડની લીલી ઝંડી મળી ચૂકી છે અને સાવરકુંડલામાં કોંગ્રેસ કાર્યાલયમાં કાર્યકર્તાઓએ ઉજવણી પણ શરૂ કરી દીધી છે। ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ છે જેની ઠુમ્મર અને જિલ્લા પંચાયતના પ્રમુખ પણ તેઓ રહી ચૂક્યા છે અને હવે તેમને લોકસભા માટે લીલી ઝંડી મળી ચૂકી છે અને હવે અમરેલીમાંથી તેઓ જ ઉમેદવારી કરશે, જેને લઈને આખરે તેમને જાણ પણ કરી દેવાય છે। આપણે જણાવીએ કે જેની ઠુમ્મર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ કાર્યભાર સંભાળી ચૂક્યા છે અને અમરેલીથી યુવા મહિલા નેતા છે જેની ઠુમ્મર કે જેને હવે કોંગ્રેસે ચૂંટણી લડવા માટે લીલી ઝંડી આપી દીધી છે। તો હવે મંથન બાદ ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારોના નામ એક બાદ એક સામે આવી રહ્યા છે। કોંગ્રેસ પક્ષ તરફ અને હાઈકમાન્ડ તરફથી મોટા ભાગે લીલી ઝંડી મળી ગઈ છે। કાર્યકર્તાઓને એક ઉત્સાહ છે કે આ વખતે ચૂંટણી કોઈ ઉમેદવાર તરફથી નહીં પણ અમારી જે મુદ્દાઓની લડાઈ છે એના માટે લડવી છે। અમરેલી જિલ્લામાં એક અલગ ઉત્સાહ છે કે આ મુદ્દાઓની ચૂંટણી હોવી જોઈએ, કોઈ પક્ષની ન હોવી જોઈએ। કેન્દ્રની સરકાર રાજ્યની સરકાર કરતા પણ મહત્વનો મુદ્દો અમરેલીના વિકાસનો છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા રાહુલ બગડા। રાહુલ, આખરે ઘણું મનોમંથન થયું, ત્યારબાદ આખરે જેની ઠુમ્મરનું નામ કોંગ્રેસે જાહેર કર્યું છે અને આ સમગ્ર તબક્કે જોવા જઈએ તો કેટલું જીત માટે અથવા કેટલા વધારે મતો અંકે કરવા માટે આ નામ મજબૂત જણાઈ રહ્યું છે? જસ્ટ આપને જણાવી દઉં કે ઘણા લાંબા સમયના મંથન બાદ અમરેલી લોકસભાની ચૂંટણી ગુજરાત જે કોંગ્રેસ છે તેમણે લોકસભાના ઉમેદવાર તરીકે જેની ઠુમ્મરને જાહેર કર્યું છે। ક્યાંક ને ક્યાંક જેની ઠુમ્મરનું એવું કહેવું છે કે પ્રદેશ કોંગ્રેસ તરફથી હાઈકમાન્ડ તરફથી તેમને લીલી ઝંડી મળી ગઈ છે। ત્યારે આ સમાચાર સાવરકુંડલામાં એક સભા કરી ગયા હતા જેનીબેન ઠુમ્મર, ત્યારે જે કાર્યકરો છે તેમને મળતા કાર્યક્રમમાં પણ ખુશી છવાઈ ગઈ હતી। કાર્યકરોએ એકબીજાના મોં પણ મીઠા કર્યા હતા। આમ ક્યાંક ને ક્યાંક જેની ઠુમ્મરનું કહેવું છે કે હાઈકમાન્ડની લીલી ઝંડી મળી છે, તેને લઈને અમરેલી જિલ્લામાં આવનારા દિવસોમાં જેની ઠુમ્મરને ટિકિટ મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જેની ઠુમ્મર અત્યારે હમણાં જ વાત થતા તેમણે જણાવ્યું હતું કે પ્રદેશ કોંગ્રેસમાંથી હજી ફોન આવે ત્યારે વિધિવત પાકી માહિતી તેમને મળશે। જી બિલકુલ રાહુલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો એક તરફ જેની ઠુમ્મર અમરેલીથી લડશે અને તેને લઈને અત્યારે લીલી ઝંડી મળી હોવાની વાત સામે આવી રહી છે, પરંતુ જે સત્તાવાર જાહેરાત થશે ત્યારે તમામ નામો એકદમ સ્પષ્ટ થઈ જશે।